નમસ્કાર મિત્રો, આપનું હાર્દિક સ્વાગત છે સિંહોરી ટુ પે સેન્ટર સ્કૂલ ચેનલમાં। આજે આપણે શિક્ષક સજ્જતા સર્વેક્ષણ 2021ની તૈયારીના ભાગરૂપે ધોરણ 1થી 5 પ્રજ્ઞા અભિગમને લગતા કેટલાક અગત્યના પ્રશ્નો અને તેના જવાબોની ચર્ચા કરીશું। જો આપ અમારી ચેનલ માટે નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલ બેલ બટનને દબાવી ઉપર આપેલ ઓલ ઓપ્શન ટિક કરી લેવું, જેથી અમારા નવા વિડીયોની નોટિફિકેશન આપને સૌથી પહેલા મળતી રહે। પ્રશ્ન 1, ગુજરાતમાં પ્રજ્ઞા અભિગમની શરૂઆત ક્યારે કરવામાં આવી? જૂન 2010। પ્રશ્ન 2, ગુજરાતની સરકારી શાળાઓમાં પ્રજ્ઞા અભિગમ કયા ધોરણમાં ચાલે છે? ધોરણ 1 અને 2। પ્રશ્ન 3, પ્રજ્ઞા અભિગમમાં કુલ કેટલા જૂથ હોય છે? 4 જૂથ। પ્રશ્ન 4, જૂથ 1નું નામ અને રંગ કયો છે? નામ શિક્ષક સમર્પિત, રંગ ગુલાબી। પ્રશ્ન 5, જૂથ 2નું નામ અને રંગ કયો છે? નામ સહપાઠી જૂથ, રંગ લીલો। પ્રશ્ન 6, જૂથ 3નું નામ અને રંગ કયો છે? નામ સ્વ અધ્યયન કાર્ય જૂથ, રંગ કથ્થાઈ। પ્રશ્ન 7, જૂથ 4નું નામ અને રંગ કયો છે? નામ મૂલ્યાંકન જૂથ, રંગ વાદળી એટલે કે આસમાની। પ્રશ્ન 8, સહપાઠી જૂથની નિશાની કઈ છે? લીલા રંગનું જૂથ। પ્રશ્ન 9, સચિત્ર બાળપોથી કયા ધોરણ અને કયા વિષયમાં ઉપયોગમાં લઈ શકાય છે? ધોરણ 2 ગુજરાતી। પ્રશ્ન 10, અર્લી રીડર કયા જૂથનું કાર્ડ છે? જૂથ 3। પ્રશ્ન 11, શિક્ષક સમર્પિત જૂથમાં સમાવિષ્ટ વિષયવસ્તુ શું હોય છે? સંકલ્પના સ્પષ્ટીકરણ। પ્રશ્ન 12, સમૂહ કાર્ય 1માં કઈ કઈ પ્રવૃત્તિઓ કરાવી શકાય છે? અભિનય ગીત, વાર્તા, નાટ્યકરણ। પ્રશ્ન 13, પ્રજ્ઞા અભિગમ કુલ કેટલા ભાગમાં વહેંચવામાં આવ્યો છે? 4 ભાગમાં। 1 સમૂહ કાર્ય 1, 2 વ્યક્તિગત શિક્ષણ, 3 સમૂહ કાર્ય 2, 4 રમે તેની રમત। પ્રશ્ન 14, રમે તેની રમત રમાડવાનો પ્રમુખ હેતુ શું છે? એકાગ્રતા, સમૂહ ભાવના, ખેલદિલી, 45 મિનિટ। 15, શિક્ષક આવૃત્તિમાં શું શું દર્શાવવામાં આવ્યું છે? અધ્યયન નિષ્પત્તિઓ, શાળા તત્પરતા, સમૂહ કાર્ય 1 અને 2, એકમવાર અભ્યાસક્રમની સમજ અને રમે તેની રમત વિશે। પ્રશ્ન 16, લેડરમાં કેટલા પ્રકારના સંકેત છે? 2, 1 ગોળ, 2 ત્રિકોણ। 17, સર્જનાત્મક પ્રવૃત્તિઓ ક્યારે કરવામાં આવે છે? સમૂહ કાર્ય 2। પ્રશ્ન 18, સમૂહ કાર્ય 2 કેટલો સમય કરાવવામાં આવે છે? 30 મિનિટ। પ્રશ્ન 19, ગુજરાતી વિષયમાં સમૂહ કાર્ય 1 કેટલો સમય કરાવવામાં આવે છે? 45 મિનિટ। પ્રશ્ન 20, પ્રજ્ઞા ગીતનું લેખન કોણે કર્યું? પ્રકાશ પરમાર। પ્રશ્ન 21, પ્રજ્ઞા અભિગમમાં દર વર્ષ કયું સાહિત્ય આપવામાં આવે છે? સ્વ અધ્યયન પોથી, પ્રગતિ રજિસ્ટર। પ્રશ્ન 22, યુનિટ દીઠ ગણિતમાં કેટલા અંક કાર્ડની કીટ આપવામાં આવે છે? 2। પ્રશ્ન 23, પ્રજ્ઞામાં દૈનિક નોંધપોથી નિભાવવામાં આવે છે? હા। પ્રશ્ન 24, મૂલ્યાંકન સંદર્ભ ધોરણ 2માં પ્રગતિ પત્રકનો કોડ કયો છે? D3। પ્રશ્ન 25, મૂલ્યાંકન સંદર્ભ ધોરણ 2માં પરિણામ પત્રકનો કોડ કયો છે? D4। પ્રશ્ન 26, મૂલ્યાંકન સંદર્ભ ધોરણ 1માં પ્રગતિ પત્રકનો કોડ કયો છે? D4। પ્રશ્ન 27, મૂલ્યાંકન સંદર્ભ ધોરણ 1માં પરિણામ પત્રકનો કોડ કયો છે? D2। પ્રશ્ન 28, પ્રજ્ઞા અભિગમમાં બાળકે સર્જનાત્મક વિકાસ માટે કરેલ પ્રવૃત્તિઓનો સંગ્રહ ક્યાં કરે છે? પોર્ટફોલિયોમાં। પ્રશ્ન 29, શાળા તત્પરતા કાર્યક્રમ કયા ધોરણના બાળકો માટે છે? ધોરણ 1। પ્રશ્ન 30, પ્રજ્ઞા વર્ગ કાર્ય દરમિયાન સૌથી વધુ બાળકો કયા જૂથમાં જોવા મળે છે? જૂથ 3 અને 4। પ્રશ્ન 31, પ્રજ્ઞામાં યુનિટ દીઠ
કુલ કેટલી ગ્રાન્ટ આપવામાં આવે છે? 900 રૂપિયા. પ્રશ્ન 32. જે યુનિટમાં વિષય શિક્ષક કામ કરે ત્યાં વિષય ધોરણ વહેંચણી આયોજન કેવું હોય છે? ધોરણ 1-2 ગુજરાતી, ધોરણ 1-2 ગણિત. પ્રશ્ન 33. બાળકની ઘરે ક્યારે સ્વઅધ્યયન પોથી આપવામાં આવે છે? શનિ રવિ. પ્રશ્ન 34. પ્રજ્ઞા અભિગમમાં દર 3 માસે લેવાતી કસોટી કઈ છે? સામાયિક કસોટી. પ્રશ્ન 35. શબ્દ, ચિત્ર અને વર્ણન શામાં આપવામાં આવ્યું છે? સચિત્ર બાળ પોથીમાં. પ્રશ્ન 36. રમે તેની રમત કુલ કેટલો સમય રમાડવામાં આવે છે? છેલ્લી 30 મિનિટ. પ્રશ્ન 37. પ્રજ્ઞા કાર્યક્રમ શું છે? અભિગમ. પ્રશ્ન 38. જૂથ 4ના બાળકો કોની મદદથી કાર્ય કરે છે? સ્વયં. પ્રશ્ન 39. જો બાળકે અન્ય બાળકોની મદદથી પ્રવૃત્તિ કરવાની થાય તો તે કયા જૂથમાં બેસશે? જૂથ 2માં. પ્રશ્ન 40. ગુજરાતી ધોરણ 1માં કુલ કેટલી અધ્યયન નિષ્પત્તિઓ આવેલી છે? 22. પ્રશ્ન 41. ગુજરાતી ધોરણ 2માં કુલ કેટલી અધ્યયન નિષ્પત્તિઓ આવેલી છે? 20. પ્રશ્ન 42. ગણિત ધોરણ 1માં કુલ કેટલી અધ્યયન નિષ્પત્તિઓ આવેલી છે? 15. પ્રશ્ન 43. ગણિત ધોરણ 2માં કુલ કેટલી અધ્યયન નિષ્પત્તિઓ આવેલી છે? 19. પ્રશ્ન 44. ગુજરાતી ધોરણ 1માં દરેક એકમમાં સમાવિષ્ટ અધ્યયન નિષ્પત્તિઓ કેટલી આવેલી છે? 10. પ્રશ્ન 45. ગુજરાતી ધોરણ 2માં દરેક એકમમાં સમાવિષ્ટ અધ્યયન નિષ્પત્તિઓ કેટલી આવેલી છે? 10. પ્રશ્ન 46. ગુજરાતી વિષયમાં ધોરણ 2માં પર્યાવરણની કુલ કેટલી અધ્યયન નિષ્પત્તિઓ આવેલી છે? 8. પ્રશ્ન 47. અર્લી રીડર પર જૂથ ચાર્ટનો રંગ કયો છે? કથ્થઈ. પ્રશ્ન 48. ગુજરાતી વિષયની અધ્યયન નિષ્પત્તિઓનો કોડ કયો છે? GU. પ્રશ્ન 49. પ્રજ્ઞા અભિગમમાં સપ્તરંગી પ્રવૃત્તિઓ ક્યારે કરાવવામાં આવે છે? સોમ અને મંગળ. પ્રશ્ન 50. ગણિત શિક્ષક આવૃત્તિમાં રમે તેની રમતમાં કુલ કેટલી રમતો આપવામાં આવેલી છે? 27. પ્રશ્ન 51. ગુજરાતી શિક્ષક આવૃત્તિમાં રમે તેની રમતમાં કુલ કેટલી રમતો આપવામાં આવેલી છે? 25. પ્રશ્ન 52. બંને શિક્ષક આવૃત્તિમાં રમે તેની રમતની કુલ કેટલી રમતો આપવામાં આવી છે? 52. પ્રશ્ન 53. ગુજરાતી શિક્ષક આવૃત્તિમાં સપ્તરંગી પ્રવૃત્તિઓ કુલ કેટલી આપવામાં આવી છે? 63. પ્રશ્ન 54. ગણિત શિક્ષક આવૃત્તિમાં સપ્તરંગી પ્રવૃત્તિઓ કુલ કેટલી આપવામાં આવેલી છે? 54. પ્રશ્ન 55. ગુજરાતી વિષયમાં ચિત્ર વાર્તાની કુલ કેટલી પુસ્તિકાઓ આપવામાં આવે છે? 8. પ્રશ્ન 56. ચિત્ર કેલેન્ડરમાં કુલ કેટલા ચિત્રો આપેલા છે? 19. પ્રશ્ન 57. ગુજરાતી વિષયમાં સમૂહ કાર્ય 2નો મુખ્ય હેતુ શું છે? વાંચન કૌશલ્યનો વિકાસ. પ્રશ્ન 58. પ્રજ્ઞા અભિગમમાં સર્કલ ટાઈમની પ્રવૃત્તિઓ માટે કેવા પ્રકારનું જૂથ જોઈએ? કાયમી જૂથ. પ્રશ્ન 59. શિક્ષક આવૃત્તિમાં ચોક્કસ દિવસો પ્રમાણે શાનું આયોજન આપેલ છે? સમૂહ કાર્ય 1 અને 2, પ્રત્યેક એકમ. પ્રશ્ન 60. સર્કલ ટાઈમની પ્રવૃત્તિઓ કયા વિભાગમાં કરાવી શકાય? સમૂહ કાર્ય 1 અને 2. પ્રશ્ન 61. ગુજરાતી સ્વ અધ્યયન પોથીમાં કયો વિભાગ એડ કરવામાં આવ્યો? સમૂહ કાર્ય 2. પ્રશ્ન 62. ધોરણ 1 ગણિતમાં કુલ કેટલા એકમ આવેલા છે? 1 થી 14, કુલ 14. પ્રશ્ન 63. ધોરણ 2 ગણિતમાં કુલ કેટલા એકમ આવેલા છે? 15 થી 29, કુલ 15. પ્રશ્ન 64. ધોરણ 1 ગુજરાતીમાં કુલ કેટલા એકમ આવેલા છે? 1 થી 8, કુલ 8. પ્રશ્ન 65. ધોરણ 2 ગુજરાતીમાં કુલ કેટલા એકમ આવેલા છે?
9થી 19 કુલ 11. 66. ગુજરાતી વિષયનો કલર કયો છે? પીળો. પ્રશ્ન 67. ગણિત વિષયનો કલર કયો છે? વાદળી. પ્રશ્ન 68. વિદ્યાર્થી દ્વારા થયેલ કાર્ય શિક્ષક તેને ચકાસી શામાં નોંધ કરે છે? પ્રગતિ રજિસ્ટરમાં. પ્રશ્ન 69. યુનિટ દીઠ કેટલા લેડર આપવામાં આવે છે? 2. પ્રશ્ન 70. યુનિટ દીઠ કેટલા જૂથ ચાર્ટ આપવામાં આવે છે? કુલ 8. 4 ગુજરાતી, 4 ગણિત. આજના વિડીયોમાં બસ આટલું જ. જો આપને આજનો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને જો કોઈ પ્રશ્ન હોય તો પૂછી શકો છો નીચે કોમેન્ટ બોક્સમાં. થેન્ક્સ ફોર વોચિંગ. ફરી મળીશું આવા જ નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય બાય.